નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો હવે જોઈએ સમાચાર વિગતવાર। એક એવો યુવાન જેને બચપનથી જ કલેક્ટર બનવાનું સપનું જોયું હોય, પણ મુશ્કેલીઓ હંમેશા તેની સાથે રહેતી હોય, છતાં પણ તેને મુશ્કેલીઓનો સામનો કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી। એવો યુવાન જેણે બાળપણમાં જ કલેક્ટર બનવાનું સ્વપ્ન જોયું, પરંતુ મુશ્કેલીઓ હંમેશા તેની સાથે જ જોડાયેલી રહી, તેમ છતાં આ યુવાને હાર માનવાના બદલે મુશ્કેલીઓનો પડકાર સમજી સામનો કર્યો અને આજે યુપીએસસીની પરીક્ષા પાસ કરી બતાવી। પગમાં ફ્રેક્ચર છે, પરંતુ ચહેરા પર મુસ્કાન છે। આ અનોખી માટીના યુવકનું નામ છે સફીન ગાસન। સફીને ગઈકાલે જાહેર થયેલી યુપીએસસીની પરીક્ષામાં 570મો ક્રમ હાંસલ કરી બનાસકાંઠા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। સફીન ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતો હોવા છતાં યુપીએસસીની પરીક્ષા પાસ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો અને પ્રથમ પ્રયત્નમાં જ તેમ કરી બતાવ્યું હતું। તેનું માનવું છે કે જો તમારો ઈરાદો મજબૂત હોય તો સમગ્ર બ્રહ્માંડ તમારી મદદે લાગી જાય છે। સફીન 5મા ધોરણમાં ભણતો હતો ત્યારથી જ યુપીએસસીની પાસ કરી કલેક્ટર બનવા માંગતો હતો। દીકરાના સ્વપ્નને પૂર્ણ કરવા તેના માતા પિતાએ ખૂબ જ મહેનત કરી। પિતા વાયરમેનનું કામ કરી ઘરની આજીવિકા ચલાવતા, તો માતાએ પોતાના દીકરાને પહેલાં એન્જિનિયરિંગ અને પછી યુપીએસસીનો ખર્ચ ઉઠાવવા 13 વર્ષો સુધી હીરા ઘસ્યા। આટલું કર્યા બાદ સફીને દિલ્હી ભણવા મોકલવામાં પરિવારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો હતો। કણોદર ગામના જ હુસેનભાઈ જરીબેન પોલરાએ સફીનની યુપીએસસીની તૈયારીનો તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી, પરંતુ કુદરત સફીનના મનોબળની આખરી કસોટી લેવા માંગતું હતું અને યુપીએસસીની મેન્સ એક્ઝામનું ચોથું પેપર આપવા જતી વખતે સફીનનો અકસ્માત થયો। ડાબા હાથ અને જમણા પગમાં ફ્રેક્ચર થયું છતાં સફીને પરીક્ષા આપી અને યુપીએસસીમાં ઓલ ઇન્ડિયા 570મો ક્રમ હાંસલ કર્યો। સફીનની સફળતાની તેને મદદ કરનાર હુસેનભાઈ તેમની સફીનની માતાએ પોતાની લાગણી કેમેરા સામે વ્યક્ત કરી હતી। ગુજરાતના 20 વિદ્યાર્થીઓએ યુપીએસસી પાસ કરી સફળતા મેળવી છે, ત્યારે સફીનના સંઘર્ષની કહાની તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સમાન છે। સમય થયો છે નાનકડા વિરામનો। વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો। उपवेद स्कूल धानेरा आपके नन्हे मुन्नों की कल्पनाएं और उन कल्पनाओं की ऊंची उड़ान। जरूरत है एक सही दिशा देने की। बचपन की दहलीज पर पहला कदम, जरूरत है उन्हें सही रास्ता दिखाने की। रंग बिरंगे सपने, जरूरत है उन सपनों को साकार करने की। उपवेद स्कूल में हम जानते हैं कि प्ले स्कूल आपके बच्चों का पहला बड़ा कदम है, इसलिए हमारे मजेदार लर्निंग प्रोग्राम्स 2 से 5 साल के बच्चों को देते हैं जरूरी नॉलेज और भरपूर कॉन्फिडेंस। उपवेद स्कूल, नन्हे कदम बड़ी उड़ान। उपवेद स्कूल में जाने से हमारे बच्चे की स्माइल दुगनी हो गई। हमारा फैसला बिल्कुल सही था, आपका भी हो सकता है। उपवेद स्कूल प्ले क्लास से 8वीं तक, हिंगड़ाज नगर, धानेरा। मोबाइल नंबर 9687585600 और 8347369570।
बढ़ते रहना है, दिल लगा के पढ़ना है, इस मुल्क की खातिर हमें सब कुछ करना है। मुझे अपने हुनर पे है अब जो चाहूँ पाऊंगा, मैं बढ़ते रहना है, दिल लगा के पढ़ना है। शिक्षण के क्षेत्र में धानेरा शहर के छात्रों को जिसने दिया नया आयाम, उस रॉयल स्कूल ऑफ साइंस के कुछ पहलुओं से चलो अवगत करते हैं। रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है जहां प्रकृति अपने वरदानों से भर देती है, विद्यार्थियों में भर जाती है जोश कुछ अच्छे कर गुजरने की। जब सूरज की पहली किरण इन्हें हौसला देती है, रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है।
नील गगन के सितारे हम हंसते गाते झिलमिलाते हम अपनी धरती अपना है गगन रॉयल स्कूल के ही फूल है हम रॉयल स्कूल के ही फूल है हम रॉयल स्कूल के ही फूल है हम रॉयल स्कूल के ही फूल है हम। Admissions open for play class to 12 science, Gujarati and English medium. Contact number 02748 222 530. Royal School of Science, Dhanera. બાદ પુનઃ આપનું સ્વાગત છે। મહેસાણાના સતલાસણા તાલુકાના મવડી ગામનો 4 વર્ષીય બાળક રમતા રમતા બે સિક્કા ગળી ગયો હતો, જેમાં એક સિક્કો બાળકના ગળામાં ફસાઈ ગયો હતો, જેથી બાળકની હાલત ખૂબ જ ગંભીર થઈ જવા પામી હતી। જ્યારે તેને શનિવારે પાલનપુરની માવજત હોસ્પિટલમાં લવાતા ડોક્ટરની ટીમ દ્વારા ઓપરેશન કરી બંને સિક્કા બહાર કઢાતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી। મહેસાણાના સતલાસણાના મહુડી ગામનો 4 વર્ષીય કુલદીપ ઠાકોર શનિવારે રમતા રમતા 1 રૂપિયો અને 5 રૂપિયાના આમ બે સિક્કા ગળી ગયો હતો, જેમાં આ સિક્કાઓ કુલદીપના ગળામાં ફસાઈ ગયા હતા, જેથી કુલદીપને શ્વાસ લેવામાં તકલીફ પડતા હાલત ખૂબ જ ગંભીર થઈ હતી, જેથી પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર કૌશલ પ્રજાપતિ, ડોક્ટર વિશાલ પટેલ, ડોક્ટર ગૌરવ પટેલ, ડોક્ટર પ્રતિક પટેલ તથા તેમની ટીમ દ્વારા બાળકને ઓપરેશન અડધાથી પોણો કલાક ઓપરેશન કરી બંને સિક્કા બહાર કાઢવામાં આવ્યા હતા। આમ ફરી એકવાર માવજત હોસ્પિટલ દ્વારા બાળકને નવજીવન આપવામાં આવ્યું હતું। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર। જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। નમસ્કાર।